તમે તમારા બાળક માટે સપના તો બહુ જુઓ છો, પણ એ સપના માટે તમે અત્યારે શું કરી રહ્યા છો? આજે જે શિક્ષણનો ખર્ચ 5 લાખ થાય છે એ આવતીકાલે 15 થી 20 લાખ થશે. દીકરીનું લગ્નનું સપનું દરેક પિતાનું સૌથી મોટું સપનું હોય છે, પણ એ દિવસ ઘણા પિતાઓ ખુશ નહીં હોય, કારણ ખિસ્સાઓ ખાલી. ઘર ખરીદવાનું સપનું દરેકનું સપનું હોય છે, પણ ડાઉન પેમેન્ટ ભરવા માટે પૈસા નહીં હોય, તો તમારું સપનું અટકી જશે. સાચી વાત તો એ છે, સપના તો દરેક જોવે છે, પણ પ્લાનિંગ ઝીરો. પ્લાનિંગ કરતા નથી. ગોલ પ્લાનિંગ કરો. દરેક સપનાને સમય આપો અને આજથી થોડું રોકાણ શરૂ કરો. કાલે પરિસ્થિતિને દોષ ના આપવો પડે, એ માટે આજથી નિર્ણય લો, કારણ કે તમારો પરિવાર તમારી રાહ જોઈ રહ્યો છે. સપના તો બધાના હોય છે, પણ એ સપના માટે તૈયારી કેટલાય શરૂ કરી? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમારા કોઈ પ્રોબ્લેમ હોય એ પણ કોમેન્ટ કરજો. દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે. નમસ્કાર.